નમસ્કાર, હું છું જયેશ મેવાડા એક સરકતા પ્રશ્ન સાથે. કચરામાં શહેર કે શહેરમાં કચરો, હવે એ જ કંઈ સમજણ પડતી નથી. આખા શહેરમાં કચરાના ઢગલા, માખી મચ્છરોનો ઉપદ્રવ, ટ્રાફિક જામ, બિસ્માર રોડ અને કન્ટેનર ફ્રી સિટીના ગુલબાંગો. કેટલું વ્યાજબી! શહેરની ભોળી જનતા ટ્રાફિક જામથી ત્રસ્ત છે, તૂટેલા રોડ રસ્તાથી ત્રસ્ત છે અને હવે ઠેર ઠેર કચરાના ઢગલા, માખી મચ્છરો, જેના કારણે રોગચાળાનું વાવડ. એજન્સીઓ ફક્ત જાહેર રોડ ઉપર જ કચરાની સાફ સફાઈ કરીને ફોટા પડાવી રહી છે. ખરેખર અંદરના સોસાયટીઓ, ગલીઓ અને સ્લમની મુલાકાત લે તો ખબર પડે કે શહેરીજનો કઈ દારૂણ પરિસ્થિતિમાં કચરા વચ્ચે જીવી રહ્યા છે. જાહેર રોડ પર વાહન ચાલકો ત્રસ્ત છે, રાહદારીઓ પરેશાન છે અને શહેરની ભોળી પ્રજા મૂક પ્રેક્ષક બની તમાશો જોવા મજબૂર બની છે અને જીવલેણ રોગોનો ભોગ બની રહી છે. તો ટેક્સ શું બીમારી માટે ભરી રહ્યા છે? તંત્ર ખરેખર શહેર હિતમાં કે રાષ્ટ્ર હિતમાં કાર્યવાહી કરવા માંગતી હોય તો સૌથી પહેલાં શહેરના કચરામાંથી મુક્તિ કરાવે. જાહેર રોડ ઉપર ગલી કૂચીઓમાં પડેલા કચરાના ઢગલા તાત્કાલિક ધોરણે સાફ સફાઈ કરાવે. અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓને ફક્ત જાહેર રોડની જ મુલાકાત કરાવે છે અને ઓલ ઇઝ વેલના બણગા ફૂંકી રહી છે. જો તેઓને શહેર હિતમાં જ કાર્યવાહી કરવી હોય તો જવાબદાર અધિકારીઓને ખરેખર શહેરનું ચિત્ર સોસાયટીઓમાં, ગલીઓમાં લઈ જઈને બતાવે. બાકી શહેરની ભોળી પ્રજા હવે દારૂણ પરિસ્થિતિમાં જીવવા મજબૂર બની રહી છે. સુરતમાં દુઃખની વાત છે કે કમિશનરશ્રી, કલેક્ટરશ્રી, મેયરશ્રી 24 કલાકની હાજરી છે, તેમ છતાં ફક્ત સેન્ટ્રલ ઝોનમાં જ કચરાના ઢગલે ઢગલા જોવા મળે છે અને આ જ સેન્ટ્રલ ઝોનમાં જવાબદાર ઉચ્ચ અધિકારીઓની ઓફિસો આવેલી છે. બસ તેઓના આવવા જવાના રસ્તા ઉપર જ સાફ સફાઈ જોવા મળે છે. બાકી શહેરની સ્થિતિ કચરાથી ભરાયેલી જ જોવા મળે છે. આ તો ફક્ત આપણે સેન્ટ્રલ ઝોનની જ વાત કરી છે, ત્યારે વિચાર કરો અન્ય ઝોનમાં પરિસ્થિતિ શું હશે. ફરીથી મળીશું બીજા ઝોનની દારૂણ પરિસ્થિતિ અને તસવીરો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.